ઘણી સસ્તી આવે છે. તમે હંતા કુકલી રમો છો? અલે લાલભા બોલો. તે તાર તો પૈસાની જરૂર હતી તે રોઈને કકડીને લઈ ગયા છો. અમે 10,000 હાલવાન કરો કે તમે? લાલભા શાંતિ રાખો પૈસા કમ કરી લે યાર. આ હોમાં મળીએ એટલે તો આમ દોઢું જોઈને હેડો તમે. અરે એ શું દોઢું જોયું? હું ઉતાર મારા કોમમાં હેડ્યો તું. અરે ઓમ એક્ટિંગ કરીને હેડ્યા ને તમે તો યાર. હું જોઈ છું તમે યાર. તમે આ રીતના નાટક કરશો નહીં. 10,000 રૂપિયા હાલવાન કરો, મારા હાલ જરૂર છે. હા પણ શાંતિ રાખો. તમે મને વધારે તમે વેચ સાથે મને ખાલી 4 દાડા લો. મારે વેચ નહીં જોતું, મને મૂડી હાલવાન કરો. મારે મૂડીની જરૂર છે હાલ. હા વધો ને હું 4 દાડા તમને કરી આલે. પણ હાલ હું ઇમરજન્સીમાં કોમમાં આવી જાઉં બહુ એટલે. હાર મને ગમે તે કરીને પૈસા હાલવાન કરજો તમે. હાલ હો. હું કીધું આ વખત પૈસા લીધા કે જવું નહીં તમારે. એ હા વધો ને. હા પછી રસ્તામાં ઉઘરાણ્યા સતી હેડ્યા પછી પરળ્યા મથી કરી હું જીવું છું. અને પૈસા કોઈ નહીં કરી દે તો મારા પૈસા આલીશું. તમે વેચ લેવું તો વેચ આલીશું. અરે આમ ઉઘરાણ્યા હેડ્યા આવું છું રસ્તા પછી. મારા કાકા એનો ગામમાં દેવો કરી દીધો. મારો દેવો મારે ભરવાનું થોય છું. મારે કરવાનું એવું એ જોન તો દેવો કરીને બેસી જાય. મારે હવે શું કરવાનું? તો મજૂરી મળતી નહીં. મજૂરી મળે તો સારું પણ મજૂરી મળતી નહીં. નહીં મને મજૂરી કરવા દેતો કે નહીં હેર્યો કરતું. હવે મારે કરવાનું. મારા કાકા ચોક નોકરો નોખી ઘેર બેઠા બેઠા શું વધે જોશો? આગળ જોજો કાકા. તારા પાલવા તો મારા લોકોનો દેવો ભરવો પડે. તે દેવો ભરો જ પડો કે હું કે પૈસા લેતા હો તો પૈસા લેવા પડે કે એમ નહીં યાર. તમે મજૂરી કરતા હોય તો તને શું મોટો કર્યો છે? મજૂરી કરવા મોટું કર્યો. ચાલે ભણાયો હોય તો સારું હતું. ભણાવવા માટે ખર્ચો પડે લીધો યાર ભણાયો મને યાર. તાર તું ભણવા લાગે તો શું કરું? આ પાવડા ને મજૂરી કરાવતા હતા મને ખેતરમાં. તારા ખેતરમાં મજૂરી નહીં કરાવતા? મજૂરી તો કરાવ. આખા ગામમાં તમે દેવો કરો. પણ દેવો તો કરવો પડે ને. દેવો વગર શું થાય કે? કેમ દેવો? લોકોને વેટ કરવાના હોય. મજૂરી આપણે જ કરવાની હોય. ના ને તો ખબર જ નહીં પડતી કાકા. આ ધંધો કરવા રાખો. ધંધો કરવાનું શું રાખવાનું યાર? કાકા તમે મજૂરી ચોય જતા નહીં. મજૂરી મને કરવા દેતા નહીં. અરે મારા ઉંમર થઈ એમ. હું ઉંમર થઈ? ચાલ મારે તો ઉંમર નહીં થઈ. મને ભણાયો તો સારું ને. લે એ ઘૂઘરોણી આવે છે. આવે તો કેતો ના પાછું. હા હું અંતે જો. અંતે જો. છોકરા તારા પપ્પા છે? હા બોલો. કાકો છે તારા? મારા કાકો તો બહાર જઈ. ચોકમ બહાર છે? 2 દાડાથી બહાર જઈ યાર. આ કાકો તો 3 વર્ષથી 25,000 રૂપિયા લઈ જાઉં પેલા ભેંસના. તે પૈસા આલ્યા નહીં 25,000 રૂપિયા મને. તો હવે યાર ભા થઈને યાર મારા પણ માગો એમ પણ માગો કે યાર. શું જતા કાકો? કાકા બોલા તારા? મારા કાકો આવે તારા તઈ આવજો. ચોકન જતા કાકો? બહાર જઈ. સાચું કોઈ? ભેંસ લેવા જઈ. આ એક ભેંસ તો બીજી પાછી ભેગી કરશો? બીજી લાવવાની ભેંસ. બીજી લાવવાની? મને ભેંસો રાખ્યો તો હાથે મને ભણાવ્યો ને આવ્યો નહીં. હાથે જ નહીં બનાવી દીધો તને? હાથે જ બનાવી દીધો ને તાણીઓ નહીં. હા સાચી ભણાવ્યો નહીં. મત હાલ લોચા છે ભણાવ્યો ને તો સારું હતું. આ પે કાકાને સબો સંપલ તો ક્યારે પડે એવું? ના એ તો મારો જ છું. એ તો હું જૂઠું બોલું છું તાન. તમે એ ભા મને તો મેલો તો તાર જૂઠું છે બોલે. મારા કાકો નહીં ઘેર. તાર કાકો ઘેર જ છે. આટલામાં જ છો. તમે જોતા આવો ઘરમાં જોઈ આવજો. હું જોઈ આવું. તાર કાકો ઘરમાં તો લે આવું. બહાર લાવું ખેંચી. આ નહીં લે. આ નહીં તારો કાકો નહીં આવ્યો? અરે કાકા તમે અંદર હતા? અલે તારા માટે હું ખાવાનું બનાવતો હતો. મારા કાકા મારે ખાવાનું બનાવતા હતા. કાચી કહીને જતી નહીં રે એટલે તારા માટે ખાવા માટે રોટલા બનાવવા પડે. ખાવાનું બનાવતા હતા. ખાવાનું શું બનાવતા? તારો કાકો તો ન્યા તો પેલા પલંગ ને તો પડી તું હુઈ લીધું. મેં બેસી તું પલંગ ને તા ઓ ને તો હુઈ લીધું. તમે યાર કહેતા નહીં યાર. પછી યાર મારા આવું ખોટું પડવાનું થયું. 2 જણા તો કોઈ ગેમ તો રમતા નહીં? 2 જણા અરે લા કેમ રમતા છી? તારા પડો કે યાર? ટાટા પડો થોડા. પેલા 25 હાલવાનું કરો. 3 વર્ષથી લમણો કર્યો 25 લઈ ગયા તે. હા 25 હાલી છે તમારે વેચ સાથે તમે આલી દો. ખાલી મને 2 દાડા હાલો. આ તો કે ભેંસ લેવા જશે કાકા? ભેંસ લેવા જયો પણ મળી લેતી એટલે હું પાછો આવ્યો. એટલે ભેંસ લેવા તો પૈસા છે તમારે પણ આપણા 25 હાલવાનો ટાઈમ નહીં તમારે પાડી. હા વાત સાચી છે પણ એ લાવું તો કોક આગળ વધારે કે તમારે વેચ સાથે અમે એ લાવું ભેંસ લાવું એટલે દૂધ ભરાવું. હવે એમાં તમારે વેચનું મૂડી નીકળે તારું તો મને આલું કહો. 3 વર્ષથી તમે ભેંસ જ દોઈ નહીં તું ભરવા જ જા નહીં. અરે હમણાં દૂધ જ ભાવ નહીં. હું જૂઠું બોલો તખાત. હું જૂઠું બોલો તમે. અરે યાર
બાપુ આ કોકી થોડા વારમાં 2 દાડા ખાલી આલો 2 દાડા. આ તમે તો પેલા તારા એમ કહેતા હતા જેના પૈસા લેવા આવ્યા મારા પાસે હા. એટલે કે મારે ભેંસ મોદી પડી બરોબર એ કે મને તાત્કાલિક એ તો આ તો હા રોતા વાત હતા. સાચી છે, પણ તમે મને ટાઈમે કોમ કાઢી લાવે પણ મારા પાસે હાલ સગવા થઈ નહીં. સગવા- આમાં એક છોકરો કોમ જ હતો નહીં યાર. કાકા તમે જોન તો હું કરો પૈસા એટલા લો યાર આ તો તને ખબર ના પડે તું બેજા તમે યાર કાકા યાર. ખબર ના પડે. એ દાદા એવું કહેતા કે મારો આમ પાણીની ધાર જેવો વ્યવહાર છે તમારો તો ચાહી કરતા ખરાબ વ્યવહાર શકું આ ઊંધાઈઓનો ઘર જેવો છે. આ ઊંધાઈ શું કરો યાર તમે? હવે તો બધી ઊંધાઈ જ નાખી પૈસા લેવા આવ્યા છે. તમે કરી આ પૈસા યાર ઓના હાલ દેવા પડે. આ છોકરો આ ભત્રીજો મારે શું કરવાનું યાર? એ સાચું કે છે સાચું કહું આ કાકા રાતથી સારા લેવા તો એતા તો ઓમ ભાઈ ભાઈ કરતા આવતા હતા પાછા હા પણ વાત સાચી છે. તમે 2 દાડા ખાલી મને આલો 2 દાડા બસ. જો આ ખરા ને તો પૈસા લીધા કન જવું નહીં હા વાંધો નહીં. બરાબર હાલ તો જવું શરમ ના મારે હા બસ જો આવતી કોઈ શરમ નહીં રે પાછી હા વાત સાચી છે. પણ તમે ઘેર આવ્યા પણ હાલ ડોસી ઘેર નહીં નકર તમે સાબા મેલી પહોંચી ગયા પણ ડોસી ઘેર જતી રહી. સા નહીં પીવો મારા મને પૈસા આલવા કહો તો હા હા સચ- અને બા હાલ મજૂરી મળતી નહીં ને એક મારા કાકા નકર તારા પૈસા તો આપી દો છોકરા હા, તારી કઈ વાત યાર, સાચી પૈસા છે યાર. બરોબર પણ આ તારો કાકો ને તારો કાકો એ દાદો રોતો હતો પૈસા લેવા આવ્યો હતો વાત સાચી છે પણ બા હાલ મારે મારી ભેંસ કેમ મોદી પડી છે બધી તમારી વાત સાચી પણ હાલ મજૂરી મળતી જ નહીં અરે કાઠાવાનું ચોમાવાનું ચો હા હાલો હાલો હા તમે 2 દાડા ખાલી મને આલો 2 હા દાડા. બરોબર બે દાડા આલુ બરોબર લે હું હાલ તો જાઉં બરોબર હા. ચલો હું જઉં છું 2 દાડા મારે પાછું હા હો હા એ આવજો ને. સારું આવજો હો એ હા અરે ના ના આ ઉઘરાણિયા લોહી પી ગયા. લોહી જ પીજો એમ. તમે પેલા પીતા એના તો લોહી રો રોજ પડન આ પૈસા થતી લાવવા નોકરા જો બાપા નોકરા જો તમે. પણ તમે આખા ગામમાં દીવો કરે અહીં આટલો બધો નોકરી શું જાય નોકરી થયું ને હોમાં મળે ને તો મને પૈસાનું જ કોઈ હવે તારે કાકીએ તો લોહી પીધું પણ તીરે લોહી પીવા બેઠો હું. આ તમે- ઉઘરાણિયા લોહી પીધું પણ તમે લોહી પીવા એટલે તારે કાકીએ લોહી પીધો. આખા ગામમાં તો સારું મળ્યું નહીં નોકરી ટિફિન લઈને જતો ને તો એ કોઈ ઉઘરોણી વાળા હોમાં મળે પણ તું હવે ભાઈ જતો હોય પેલા આવડા લેરીએ ખાઈને મારે આવડે ને જવું જ નહીં હવે ચોય જવું જ નહીં મારે 2 ભેંસો રાખવી હવે તો એક ભેંસ લેતા આવો હા હું ભેંસો ભેંસો પણ લાવી દઉં યાર. હે હું ઓટો મારી આવું આમ અને કોઈ ઉઘરાણી આવે તો કહેજે કે મારા કાકો હાજર નહીં. પણ ચેટલો ને આલુ હવે આટલો બધો ટલ્લો જણા છે ચેટલો ને આલુ હા પણ અલે આવું એટલે તો કહેવાનું હતું તારે કે મારા કાકો જ્યાં છે. પણ જેટલો ને કહું યાર હું કઈ કઈને થાકી ગયો યાર તમારાથી યાર હવે મારે હું કંટાળી ગયો હા પણ એ કારણ કે મારા કાકો આવે ને હા ઓલ લો બે વાયદા લાવવાના આવ્યું. ઓતો ને હું એ તો મારી રીતે કહી દઈએ હવે શું કીધું? હા ઓતો ઓલે ઓલ હાલ પૈસા હાલવાના જ નહીં. પૈસા- પૈસા પૈસા હાલ પૈસા તો જોઈ નહીં પણ આ તો હું વાયદા હાલ દઈએ તાર આ વાયદા કરી હેડાડવાનું છે આપણે. ઓતો નહીં હા આપણે કોક હું દઉં આ બાજુ ઓટો મારીને આવું. હા ઓતો હો? નહીં લે કાકા ગોમો ચેતન કેમ પાછા આવતા રહ્યા આ ગામમાં જો તો અહીંયા ઉઘરાણીયા નજરો હમણાં નજરો પડતી એટલે હું પાછો આવ્યો. બેહો હા બેહું ને પણ તારો વધવાન નહીં કરવાનો. રોધન હું કરું યાર રોધન હું કરી લઉં તું બે શાંતિથી. હું તો મારે આવો દેતો હા કાન તાર માટે રોધન કરો ભૂખ તો લાગી છે પાછી. તો મને જબરજસ્ત લાગી ભૂખ હા કાકા ઉઘરોણી આવો ઉઘરાણી હા ઉઘરાણી આવે છે મને. કાકા ઉભા રહો, ઉભા રહો. કાકા નાઠા આ બધા એ નાઠા કાકા મોયમાં આવો એ આવો આ બધા તમે પેલા એ આવો હું આવો યાર તે તો વાયદો આલો તો હમો વાયદો જ આલતા નહીં યાર તમે તો યાર હા આવો રમવા. વાયદો તો સારો આલો યાર એટલે વાયદો તમારે હાલવાનો જ તો પણ હું 2000 માંગો ને હા? એ વેજે હાલે અમે થોડા ઘણા બીજા મને પૈસા આલવા પડશે. પૈસા આલવાનું છો વાત કરો છો યાર તમે પેલા મારા 2000 કાઢજો પેલા મારા પૈસા કાઢો ને યાર પેલા પછી દફા કર્યા વગર હા વાત સાચી છે પણ મારા છોકરાને થોડું કોમ પડી ગયું ને એટલો. છોકરા તો આખી જિંદગી કોમ જ હોય શકે તમારે ત્યાં તો કોમ નહીં હતું મારા તમે મને મારા પૈસા આલવાનું તો હાલ પછાડો પછી અમારે હાલ તમને ખબર નહીં પડતી અલે યાર ઉભા રહો. કાકા ઉધી મારા કાકા ધમકા અલે તને લાભો લા લે તારા લાભો લે. ધમકા ને તને બે બેના હમણાં ખબર નહીં પડી મારા પૈસા કાઢવા કરો ફટ પડેલો જલ્દી તારા પડો તારા પર ને ખબર નહીં પડતી તારા આ મારા જેવડો છું તું અલે તારા તું મને પડો બોલે? એ તો છોકરું છે તારા છોકરો ને તમે બાપ બેટો બધા બનાવો જ છો અલે એ તારા પડો કે યાર
એ તો છોકરું છે તમે પૈસા આલજો યાર, મારે 2000 રૂપિયા કાઢો યાર. અલે એ તારા પડો તમારે 2000 એ 2000 એ અને આને થોડા ઘણા 5000 આલે ને તો ભેગા કરીને તમે 7000 રૂપિયા ભેગા આલી દઈએ. મારે વ્યાજ નહીં જોતું, મારે ખાલી 2000 રૂપિયા જ જોઉં. હા પણ મને પોત આલો કે તમે બધા ભેગા હું આપી દે વેચ સાથે મારે જરૂર પડી એટલે પણ મારા પાસે પોત નહીં તો તમે શોથી આલી? આજ 2000 લેવા તમારા પાસે એમને આવ્યો છું? કિલુબા ગરીબ છે યાર. ગરીબ તો અમે બધા ગરીબ જ છે. લે ખોકી યાર આ જો છોકરું પતિને હું કાકા મને હું માર કરો યાર તમે. પેલા તને ખબર ના પડો કિલુબા દયા કશું ખાવા નહીં, મારે વાતો પડો. તમે રહ્યા ને હમણાં આવો ઘર બાજુ 500 આલું છું બરાબર, અને હવે 2500 થયું. તો 500 માં શું થાય યાર? હું કહું 5000 આલો કે પેલા 2000 લેવાના છે, મારી વાતો પડો. હા પણ બધા ભેગા તમે વેચ જેવું છે વેચ આલજો. પણ વ્યાજ વાત તમારી સાચી, પણ મારા પાસે જ નહીં. નકો 2000 તમારા પાસે શું લેવા આવો તો વાત ના સમજો કે યાર 500 આલું છું, તમે ઘેર આવો તો ઘેર આવીને આલું. હો ના ના કાકા આલજો ને, 1000 આલજો. 1000 નહીં લ્યા, 500 જ છે. અમારે કોમ થઈ જાય, કોમ નહીં કરવાનું કશું. એ હું 500 પડે તમે લેવા આવો તો ઘેર આવીને મારે કુલ 2500 થયું. સાડા હાલજો પાછા એ પેલા કયો એ 3 દાડા આલી દઈએ. ફાઇનલ આલજો. ફાઇલો આ ન કયા આ ચપ્પલ ગઈ ગયો, 12 મહિના થઈ ગયા, ચપ્પલ ગઈ ગયો હોય, પૈસા ઉઘરાવી ચંપલ તો નવો લાવ્યો તો ખરા આ ડિઝાઇન વાળો આ નવો તો બરાબર, આ ચપ્પલે ગઈ ગયો છું મારો, તો ખબર નહીં પડતી. હા પણ હું અમે છોકરા મોકલું તમે આલજો પાછા. હા હમણાં પાછું મોકલો. હો અંકો બોલતા છોકરા આલજો. હું આનું આપણે વ્યવહાર છે હા પૈસા આલજો ને પછી ખબર ન હોય તો પછી હા પણ ખબર જ છે આમાં મરચું મેઠું નહીં એક. હા એ તો મરચું મેઠું તો હો લાગે ધંધા જો કે પણ ઘેર ઉકા બેહી રહ્યો છો. મને ઓને ભણાવ્યો જ નહીં. ભણવું પડે. ભણાવ્યો તો સારું હતું. ભણાવો છોકરાને ભણાવો. છોકરું છે પણ ગિલુભાઈ તમને ખબર તો છે. હે ભાસી બોલા બોલા બેટા હા રેડો અમે ઘેર મોકલા પણ હું આલુ છોડો. હા હા પા 3 દાડા પાછા આલ દેજો ને. મેળ નહીં આવે પાછું મારતો. આવા તો હું બોલ્યા કરી. એ તો બોલ્યા કરું. બોલ્યા કરું ઓય તો બેટા કરવાના છે. હા તો હું જો વાહન પસાડી ગયા વાહન વેચ સાથે લાગવું થઈ રહ્યું. વાહન તો જો આપણે ફૂટું છું. વાહન તો આપણે મિલ દઈએ. હા છોકરા બોલો. અરે ઘરે હેડે આવ્યું કેવું આપણે મરચું મેઠું નતું ને કોઈ નતું. અમે ઘડિયાળ જે લઈએ જ નહીં. 1000 લેતા હું. હા 1000 લેજી. બીજું કોઈ કાવા લેતા હું 1000 એક આપણે તેલ આવી જાય. હા આવી જાય તું લાવી દે બોલ્યા વખત. તેલ તો લાવી જ દેવું છે. હા એક અઠવાડિયું ચાલે કે. હા દાદા તાવી દે દાહે તું દાદા હું ઘેર બેઠો. હા નટુભા બોલો લાલજી. તમારે શેના પૈસા બાકી? કની વાત કરો પૈસાની? આપણા તકુબા પાસે ઓ એના પાસે તો 25000 રૂપિયા બાકી મારે. મારે 10 લેવાના છે. તો અને આખા ગામમાં ટેકરો જ કર્યો એ મોટો. ટેકો જ કર્યો તો કહો તે દાડ મને 4 દાડ વાયદો કર્યો. સારું હેડો. કાકા હા બે કાળીને એક કામ કાલે હોવા છો શું હેડે? હા જવું છે તમે ગમમાં જઈએ. હંતા તા એવું લાગ્યું થોડું આમ હંતા હેડે એવું લાગ્યું. ના ના તો અંતો ના આવી યાર. આમ દોઢા થયા તમે. હા દોઢા વાળી જોતો એટલે કંકોળો છે સારો. થોડું વરસાદ છોકરો નોકરી લાવી જાય એટલે કંકોળો બંકોળો ખવડાવું. નોકરી મારા લાગી છે કે મારા કાકો કંકોળો ખવડાવ કે મને કંકોળો ખબર પણ વરસાદ આપે તો એ કંકોળો પહેલા પોળમાં તો વરસાદ પડી એટલે થોડો જે પુણે બેઠા ખાવા છો પૈસા પેલા પૈસા પૈસા તમે કરીએ લે. હવે એક જ દાડો તમે હાખે જો હો એક જ દાડો અમારા છોકરા નોકરી લાગી. થોડું કઈ શરમ જેવું છે. શરમ જેવું 2 દાડા કીધા 4 દાડા થયા છે. વાત સાચી છે પણ આમાં છોકરો પૈસા લાવશે ને. પૈસા હું લાવ્યો મારા દહનું કર્યું તું. હા તમારે બધા તમારે પૈસા મળી શકે. તમે ખાલી એક જ દાડો હાખી દો. હા એક જ દાડો. આ છોકરા પૈસા આવે ને એટલે તમે મળી શકે. આ તો ખરેખર તખાતું ગોમનો એટલે થોડી શરમ ના લો. બાકી બારનો જ ને વાત સાચી છે યાર. 1 રૂપિયા ના શું હું પાવ. વાત સાચી છે પણ તમે કીધું નહીં કે વેચ સાથે મળી જાય. પૈસા કોઈ ઉપરથી નહીં પડતા બરોબર. ના ના અમે જો તમે રોજે રોજ વાયદા લો. હા ખોટું પડે યાર આ બધું. ખોટું પડવા તમે તો 2 દાડા કીધા હું તો 4 દાડા આવ્યો તો તમે તો ના ના મારી નોકરી લાગી છે ને હવે એક હું તમને પૈસા આપી દી. તારા હું નોકરી લાગી તું તો બેસમ પહેલા વારતો હોય જાણું છું તારું. એટલે અમુક ટાઈમ તો કહું તો પડે કે યાર પૈસા દૂધ ખાતા નહીં. દૂધ તો ખાતા હોય પણ આ તો આખો દા પહેલા જ વારે તો જાણું છે નોકરી આવી જાય. ઘરનું ટોપું પૂછ્યું કરવું પડે તો કમ કર્યા વગર તો ખાવા કોણ પીલે સાહેબ. પૈસા છે ને હાલશો બીજું બધું જવા દે. કીધું ખરા એક દાડો હા ખાઈ દો. બનાવતા જ નહીં. ના યાર તો બનાવ્યા અમે 1 લાખ રૂપિયા દેવું પૂરું કર્યું બાપ બેટા બેવો ને.
1 લાખ રૂપિયા પૂરું કર્યું. સાયડો છૂટો કરાયો એ લાખ પૂરા કરે તો 25 આલો કે ભાઈ 25 આલો તો લાખ પૂરા થઈ જ ને આગે. પણ વાત સાચી છે પણ એ તમે પછી તો મળી જશે. હાલ અમે ચોમા કાંઠાવાના બીહી રહ્યા હતા ઘેર તાર નોકરી જ નથી મળતી હવે મને નોકરી મળી જઈએ કશું વાંધો નહીં કાલ જોઈએ કાલ તમારી વાત છે કે પછી તાર હા હો કશું વાંધો નહીં. તમે આવતા હેડ્યાથી ચાલ લાલજી હેડો આપણે તો સીટો હેડો. એવું પૈસા આલવાનું કરજો એવું કીધું એ હા હો કાકા ભત્રીજા બોલો ઉઘરાણ્યા તો હક આવી જતા એવા તો આયા જ હોય તાર પણ આપણે કોઈક પ્લાન કરવો પડશે કાકા શું પ્લાન કરશી પ્લાન તો કોઈક કરવું જ પડશે આપણે તાર કોઈ પહાડ કોઈ પ્લાન બાન છે તાર પણ કોઈક કોઈ છે મારા પાસે તો કોઈ છે નહીં આ વણા હવા મળી એટલે હવે વાયદા આલું છું કોઈક તો પ્લાન કરવો જ પડશે કે પ્લાન વગર કોઈ હેડે એવું જ નહીં આપણે પણ તું કહેતો ખરો હું પ્લાન કરીશું પ્લાન તો કાકા હું કરશું તમે કેમ કરીએ તો થોડું તો વિચારો હવે હું શું વિચાર્યું યાર મારો કોઈ આમ હાલ ટપ્પો જ નહીં પડતો મગજમાં પણ મને આટલી ઉંમરમાં તો શું ખબર પડે કે હવે કાકા એક કામ કરો એરે આવો ને હા એ કે તમારું ઘોડાનું એક્ટિંગ કરવાની ગોડાની એકથી હા એક્ટિંગ કરવાની તો એવાનું શું લાગશે અરે બની જાય ગોડો એ તો હું કીએ ને એરે આવો ને એક હું કીએ અરે મારા કાકો ઘોડા થઈ જાય એવું છે હા કશું વાંધો નહીં ગોડો બની જાઓ ઘોડા બની જાવ ને હો તો કશું વાંધો નહીં 1 રૂપિયો આલવો નહીં હોવાન હા હા 1 રૂપિયો આલવો નહીં 25 પૈસા આવવા નહીં પણ એ એક્ટિંગ કમ્પ્લીટ કરજો હા હા હેડો આપણું ગોમ પર જતા એ દૂધની ઠેલી લેતા એ ચા પીએ જોરદાર કાકા બસ જોરદાર આ રીતે જ એક્ટિંગ કરજો એ કરીશ આ બધું ચાલ્યું તો હવે હા મારા કાકો ઘોડા થઈ જાય યાર તે આખો દાડો પૈસા 10 વાટા મારતો દાડા માર ઘેર તે પૈસા લેવા એટલે જ તારા કાકો ગોડા થઈ ગયા. ના ના એ ઘોડા થઈ જાય આ જોજો આવવાની હાલત શું નાટક કરી છે પણ આવવાની હાલત શું કરી તમે આટલા બધા વાટા ના મારવાના હોય મારા ઘેર આ જોજો ખબર હાલત કાકા આવજો કાકા જમણ કરી લે તારા કાકો જમણ કરી છે આ ઘોડા થઈ જાય તારો કાકો તો હાવ ગોડો શકું. હાવ ઘોડા થઈ જાય આવું કરો છો લે આ બધા ભેળા થઈ મારા કાકો ઘોડા થઈ જાય આ મને દીધા લે આપણા પૈસા લેવાના છે ને મારે. તમારે પૈસા બાકી મારે લેવાના છે કેટલા બાકી તમારે? માં તો 25 હમણાં હું તો 2 દાડા પહેલા જ 500 આલે ઓ લાલજી હવે આખા ગામમાં છે બધું 35 બધું. આમાં 500 તું નહીં લઈ ગયો લે 500 હું લઈ ગયો પણ તે આખો દાડા આવીને મારા કાકો એમને ઘોડા થઈ ગયો કરવાનું એમાં ગોડા થઈ જાય ઈમો ઘોડા થઈ જાય એમાં તો અમારે 25,000 રૂપિયા અમારા જો તય લઈ શીખ્યો કઈ જો તય વધારે આરામ કરશો ને મારા 10 ચલાઈ રહ્યા આ પોપટ હા કા કાકા નું થયું આમાં કાકો ઘોડા થઈ જાય એમ આ ઘોડા કરું તો દવાખાને બતાવવું પડશે દાડા 10 વાટા મારતા ઉઘરણિયા તમે 10 વાટા મારતા દાડાના પણ હું કરાય યાર 12 મહિનો પૈસા આલતા નહીં યાર નકર પછી હું તો પોલીસ કેસ જ કરે બારે જો બારો ઓન તો મોણસા લઈ જવા પડશે એવું ના મોણસા લઈ જઈને કરંટ લાવવો પડશે એટલે કમ્પ્લેટ ગોડા થઈ જાય મોડા થઈ ખરેખર માં કાકો હલવાના તો શું હવે કરવાનું મોણસા લઈ જવા પડશે ગોતો ઉનાવા લઈ જવા પડશે ઉના લઈ જઈ પડશે આપણી જવાબદારી નહીં અમે તો આ પૈસા લેવા આવ્યા છીએ તમે પૈસા અમે શું કરશો આ પૈસા અમે વગર પૈસા હું દવાખાને લઈ જઈશું અને અમે એ તો યુવાન જોવાના આપણે તો છૂટી પડી ગયા હા પૈસા પૈસા શું પાસે પૈસા તો કોઈ નહીં નથી લઈ જઈશું દવાખાને અમુક તમે થોડા કાઢો પગું હું શું કહું ભાઈ જો આપણાથી તો કોઈ થાય એવું નહીં આપણો જોજો આ કેવું કરે કિલુપા પણ આપણાથી કોઈ થાય એવું ને આપણા જેટલા 2500 છે એ આપણે તો જતા કરીએ જતા કરો તમે હા આપણે તો જતા કરીએ તો આ તો પણ 2500 મારા તો 25,000 રૂપિયા છે લાલભાતા શું કરશો લે દવાખાને તો લઈ જવા પડશે જતા કરીએ તાન ના ના થોડું ટેકો કરો માં ટેકો કરવો પડશે એમને તો આ દવાના પૈસા જ નહીં ના ભાઈ આપણાથી ટેકો કશું નહીં થાય આપણે નાખી આપણે 2500 જતા કરીએ છીએ તમે જતા કરો તમે બે ટેકો આપણે મારો કરો 25,000 રૂપિયા જોઈ હવે ગોડો જ થઈ જશે હું કરશું કયો એમાં આ તો ટેકો કરવાની કી પાછા તો કશું પૈસા તો આલી દે હા પૈસા જતા તો કરવા જ પડશે કે આપણે તને હા જતા જ કરવા પડશે તાન અરે તકલો ગોડો છે મારા 25 વરના આલે 25,000 રૂપિયા જતા રહી મારા શું કરવાનું હા જવા જ દઈએ આજે પૈસા જતા કરી દઈએ તને શું કરીએ તને બીજું ગોડો થઈ ગયો તને ખોટું પ્રેશર તો ના કરે કે આપણે ટુબા થોડું એમ નજર કરો જો હમું થશે કમીને આવશે ને તો પછી રમ ભરું છે વાત સાચી એવું કેવો તમે અમુક અને વધારે પત્તર ફાડજો ને આનું ફરી તો જૂઠો ફરી તો હોય જોઈએ ના ભાઈ સરકારી નહીં આપણા
દવાખાને મળે તો એ કરશી હમું પણ સરકારીમાં કરંટ નહીં આવતા ગોડન તો બરોબર છે આ ભગવાન કીધું ને ઉનાળા લઈ ગયા જોશો અને ઉનાળા લઈ જઈએ કરંટ આલા ના એ કે નહીં લઈ જવામાં કાંઈ દાખલ તું અરે લઈ જવા પણ તાર કાકો ગોડો નહીં થઈ ગયો પોપટ લઈ તો જવા જ પડશે આ ગોડા થઈ ગયા કરંટ આલ્યા વગર આમાં નહીં જોયા રે તારા પાંચ રૂપિયા છે એમ કે છે હાલ રૂપિયા છે તો નહીં તારા કાકા હોશ કરવાના એક રૂપિયો નહીં તો તને બધા લઈ જશે તો જવા દે કે લઈ જવા આજે વન શું તે એના ઘરના પૈસા કાઢીને આ તો લઈ જઈશું તો સારું છે અંગાથી હા, વાંધો આવું નહીં. તે વન લઈ જઈએ દવાખાને લાલભા તમે એમ નજર કરીને પૈસા થોડા હમણાં થોડું તો હલકી નકર જતા કરજો પછી એ હારું જતા તો કરવા જ પડશે કે લાલજી કરીએ કામ. અરે ને આ તો તવન પેલા મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવાનું કોઈ કરંટ લાંગ કોઈ છે શું કરશું હવે તો ના પાડું ભરો તમે ભરો હા તા કાકાને તો લઈ લે હડો જલ્દી કરો ના તો કરંટ હલાયા વગર આમાં નહીં જોય વાં તો હું શીરો ને મગ બધું કઈ ખરા ને કે થોડું મગજ આવી જા શીરો ને મગથી મગજ નહીં આવે યાર આવતું હશે શીરો ને મગજ આવે ને પણ મારા કાકા આવી જાય હું ખવરાય દબાઈને ખવરાય લો લઈ લેજો ના તો આજે લઈ લે વડી લેડો પકડો. અને ભગુભા તો એ બધા જોઉં ને મારા પેલા કપામ ફરવાનું થોડું બાકી છે એટલે હું જઉં મારા પૈસા તો જતા કરી જઉં તો તમે જો હું જઉં હો હા હું લઈ જાઉં હો તમે લેતા દો લેડો મરતા લઈ લો લેડો મરતા લઈ લો કરંટ હલાવવાનું લા માલે યા લા લા પોપટ પકડ કે લા તારા મરતા કાકા લઈ લો પકડ તારા કાકા પગા દવાખાને લઈ જવા પડી લા દવાખાને લઈ લેવાના હવે. માં લઈ લે બો તમારે ના બુઓ તો રહેવા દો હું લઈ જાઉં તાર પોપટ ના 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 અમારે આપવાનું છે અમારા આવવાનું છે અલે કે ને કોક કરી કોક કરી તમે કોક કે કરો મારે શું કરવાનું આ પ્લાન તારો કરેલો છે એ પોપટ હેડો હેડો બાપ બેટો શું કરો છો? અમે પકડ નાખી ગળામાં દઉં છું. કરો હો. પકડો વાન પકડો ના માં લઈ આવો ગળામાં ગોથળાવું કરો હો તમે કાકા આ મારી ચો લઈ ગયો હવે યાર કાકા રવા દે ની યાર. તમે નાહી જાય યાર તમે શું કરો છો ભગુબા પોપટ પકડ શું કરો છો યાર અલે મારા નહીં આપું ના યાર, કમ્પ્લીટ છું આ તો તાર નાટક કરે છે યાર વડીલા તો પૈસા લેવા પડે છે પોપટ આ છે નાટક કરે આવો બધો નાટક હવે શું કરે આ પેલા નટુબાના 25,000 રૂપિયા આ કિલુબાના 2500 રૂપિયા અને લાલભાના 10,000 એ પૈસા આલવા પડે એમાં ગોડાયા કર્યો હા વાત આતી પગુબા તો ઉઘાયા લોહી પી જતા હતા યાર એમાં આવો નાટક કરો હોય ના કરો પણ થોડી ભૂલ થઈ જાય તો આ પૈસા જાણે આલશો અમે હવે એ પૈસા અમે આલી લેજો અઠવાડિયા પછી આવું ના ચાલે તમે ઉઘરાણીયા ઘેર આવે એટલે તમે નાટક કરો એ થોડું ચાલે હા વાત સાચી પણ મારી ભૂલ થઈ જાય માફી માંગી લો ભગુબા આ વડીલ તમે છે ને આ તો અમને ન્યાય કરી આલો યાર આ તો ન્યાય વગર અમે તો છે ને 3 વર્ષથી ભૂલ થઈ જાય યાર તમારે મજા આવે તલ્લાય ને ભૂલ થઈ જાય માફ કરજો તમે પૈસા જાણે આલશો મને એ પૈસા ના આલજો કયો અઠવાડિયામાં તો બધાને થોડા બધાને આપી દઈએ અઠવાડિયે નક્કી નક્કી જો અઠવાડિયે ના આલ્યા તો હું આવીને તમને માર્યું હા કશું વાંધો નહીં મારી ભૂલ થઈ જાય માફ કરી દેજો અઠવાડિયા પૈસા આલી દેજો તાર લાલભા પેલું બા અઠવાડિયે તમે તાર મને હંગાત લેતા આવજો ને અઠવાડિયે પૈસા ના આલે હું હંગાથી આવીને પૈસા મેળવરાયો હોન ભાઈ હા તો વાંધો નહીં તમારા પર વિશ્વાસ છે અમોન હા વિશ્વાસ છે ના પેલા નટુબા ને કહેજો નટુભાઈ આવે કશો વાંધો નહીં. કારણ કે તમે આખા ગામના આગેવાન છો તમે આગેવાનનું અમારું વફાડવું પડે આ આગેવાનના લીધે તમે શરમના મારે જવા દઈએ ને કે તમારું હાલમાં હાલ પેલું ભાઈ એવું નહીં કરવું આપણે. ના ના મારા કાકો આલી દે 500 રૂપિયા તો લઈ ગયો છે બે દાડા પેલા ના ના મારા કાકો આલી દે એ તો આલ દેજો અઠવાડિયાનો વાયદો જો ભૂલ્યા તો હું પછી તમારા પર સોબડું ઉતારી નાખ્યું હવે જતા નહીં કર્યો હો? દડા કિલો બા આપણે ના. તમે બે જોતા અમે હા એ બધું ઠેકોણા કરીને તમે આ પૈસા આલવાન કરો અઠવાડિયામાં બોલો રમા પીરની જય